ભયાનક ક્રેથોન વાવાઝોડાની આગાહી, તાઇવાનમાં શાળા કોલેજો બંધ, લોકડાઉન જેવી સ્થિતિ. ફિલિપાઇન્સમાં તબાહી મચાવ્યા બાદ હવે ચક્રવાત ક્રેથોન તાઇવાન તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડાને ધ્યાને લઈ તાઇવાનની સરકારે સાવચેતીના પગલાં લીધા છે. બુધવારે રાજધાની તાઇપે સહિત દેશના મોટા ભાગોમાં તમામ ઓફિસ, શાળા, કોલેજ અને બજારોને બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. વાવાઝોડાને કારણે તાઇવાનમાં બુધવારે સેંકડો ફ્લાઇટ્સને રોકી દીધી છે. તાઇવાનના હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે કે આ સમુદ્રી વાવાઝોડું મોટી તબાહી મચાવી શકે છે. ક્રેથોનના કારણે સમુદ્ર તટ પર ભયાનક મોજા ઉછળશે અને મુશળધાર વરસાદ વરસશે. હાલની સ્થિતિને જોતા તાઇવાન સરકારે લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપી છે અને દરિયા, નદી અને પહાડોથી દૂર રહેવાનું જણાવવામાં આવ્યું છે. તાઇવાનના હવામાન વિભાગે જણાવ્યું કે ગુરુવારની સવારે કાઓસુંગ અને તેના પડોશી શહેર તાઇવાનની વચ્ચે વાવાઝોડું આવી શકે તેવી સંભાવના છે. ત્યારબાદ તે પશ્ચિમી તટથી પસાર થઈને રાજધાની તાઇપે તરફ આગળ વધશે. આ દરમિયાન સરકારે 38,000 સેનાના જવાનોને વાવાઝોડાનો સામનો કરવા માટે સ્ટેન્ડ બાય મોડમાં તૈયાર રાખ્યા છે. મળતી માહિતી મુજબ ક્રેથોન ચક્રવાત તાઇવાનની તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડા પહેલા તાઇવાનના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે સ્ટેટ હાઈવે 9 પર ભૂસ્ખલન પણ જોવા મળ્યું હતું. યિલાન કાઉન્ટીમાં સુઆઓ અને હુઆલિયનમાં ચોંગડેની વચ્ચે વાહન વ્યવહાર ઠપ થઈ ગયું છે. હુઇડે ટનલ પાસે ઘણા વાહનો ફસાઈ ગયા છે. જો કે હજુ સુધી કોઈ જાનહાનિની ખબર સામે આવી નથી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.